છેલ્લા કેટલાક દિવસોથી ભીષણ ગરમી અને હીટવેવની પરિસ્થિતિ વચ્ચે સુરતવાસીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે। શહેરમાં બપોરના સમય દરમિયાન તપતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા વાહન ચાલકોની સલામતી અને રક્ષણ માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં તમામ મુખ્ય અને સહાયક માર્ગોના ટ્રાફિક સિગ્નલ હવે દરરોજ બપોરે 1 થી 3:30 વાગ્યા સુધી બંધ રહેશે। એટલે કે આ સમયમાં વાહન ચાલકોને સિગ્નલ પર ઊભા રહેવાની ફરજ પડશે નહીં અને તેઓ સિગ્નલ નિયમ વગર અવરજવર કરી શકશે। આ સમયગાળા દરમિયાન શહેરમાં ગરમી સૌથી વધુ રહેતી હોય છે, જેથી આ નિર્ણય માત્ર રાહત પૂરતો નથી પણ લોકોને ગરમીના કારણે થતી અસ્વસ્થતા, લૂ તથા તાપ સંબંધી તકલીફોથી બચાવશે તેવું સુરત શહેર ટ્રાફિક વિભાગના ડીસીપીએ જણાવ્યું હતું। હવે એક અઠવાડિયા માટે બપોરે 1 થી 3:30 સુધી સુરત શહેરના કુલ 213 જંકશનો છે તેને ફ્લેશ મોડ પર રાખવામાં આવશે, જેથી વાહન ચાલકો છે એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી અને ઝડપથી પહોંચી શકે અને તેમને ગરમીથી બચાવી શકાય।